તો આ બધું મને એમ લાગે છે કે આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે, કારણ કે સનાતન ધર્મ ચારે યુગની અંદર સનાતન સત્ય છે. તો કોઈ પણ અત્યારે નવા કોઈ ઉપડ્યા તો એના કોઈ વિરોધ નથી કરતા, હિન્દુએ વિરોધ નથી, કોઈ નથી, પણ તમે તમારી જગ્યાએ રહ્યો. કોઈ પણ ભગવાન અમે કહીએ ચાલો સ્વામિનારાયણ તો એ આપણે પ્રચાર છે સ્વામિનારાયણનો, એ પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઈ. રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું, પછી કંસને એવી રીતનું આવ્યું, બધાને અભિમાન આવ્યા છે. તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા ફૂલ વધી ગયા લાગે છે, અને કાંઈક આવી રીતે તાકાત હોય ને કે આવી કબૂતી સૂજે નહીં. ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો, એ તમે પણ છે ને આવા જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી, આવા તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રેવા દો. કેમ કે આપણા સનાતન ધર્મની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે, પરંતુ કદાચ ઇસ્લામને કે બીજાને કે ત્રીજાને કહેવાનો અધિકાર આપણે નથી. તો તમે તો હિન્દુ ઉપર નપો છો અને આ રીતની વાતો કરો છો. તો આ બધું સંભાળી લ્યો, અને જે તમે ધર્મને માનતા હોય માનો, સારી રીતે માનો, કાંઈ વાંધો નહીં, પણ સનાતન ધર્મને કોઈ પણ સાર લાગે એવું અશબ્દ બોલો માં. ને એમાં પણ દ્વારકાધીશ છે ને, દ્વારકાધીશ તો તરત પરચા આપે છે, વાર નહીં લાગે. શિવ